જે ગાવું છે એમાં વિઘ્ન ના આવે, અને ગાયને જે પામવું છે એમાં કોઈ વિઘ્ન ના આવે. આપના પ્રાગટ્યથી વ્રજ અધિક શોભાને પામ્યું છે. સ્વયં લક્ષ્મી ઇન્દિરા વૈકુંઠ છોડીને વ્રજવાસ કરે છે. હે દયિત, હે દયાલુ, દૃશ્યતામ, પ્રગટ હો જાइए. દીક્ષુ તાવકા, અમે તમારા છે. જો ગીતાજીની શરૂઆત મામકાથી થાય. ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતા યુત્સવ મામકા પાંડવાશ્ચૈવ, મારા. અને ગોપી ગીતની શરૂઆત તાવકા, તમારાથી થાય. તો જ્યાં મારું મારું છે તો ગીતાજીના અંતમાં યુદ્ધ થયું, અને જ્યાં તારું તારું છે ત્યાં ગોપી ગીતના અંતમાં રાસ થયો. આ બે વિચારધારા છે, મારાની અને તારાની. અને તમે જેવું બોલો એવું ઠાકોરજી કરે. તમે એમ કહો મારું 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 મારું, તો પ્રભુ કે તને ચોક્કસ મારું. અને તમે કહો તારું તારું તારું, તો પ્રભુ કે તને ભવસાગર તારું. દીક્ષુ તાવકા ત્વયી ધૃતા સ્વત્વામ વિચિન્વતે. તમારે કારણે જેણે પ્રાણોને ધારણ કર્યા છે એવા અમે આપને શોધી રહ્યા છીએ. પ્રભુ પ્રગટ હો જાइए, દર્શન દીजिए. આ બાણ ચલાવી અમારા હૃદયને વિંધી રહ્યા છો એવું અમને લાગે. કમલ સી અખિયા લાલ તિહારી, 300 તક તક તીર ચલાવત, બેંધત છતિયા હમારી. પ્રભુના નેત્રોમાં 4 અમૃત છે. કોટી ચાંચલ્યામૃત, મંદ આરુણ્યામૃત, હાસ્યામૃત અને લાવણ્યામૃત. આ 4 અમૃત પ્રભુની દ્રષ્ટિમાં બિરાજે છે. નેત્ર ઉપર તો નયનમ મધુરમ કહીને મહાપ્રભુજી કેટલી વાતો કહી દે છે. એવા આપના નેત્રો જ્યારે અમે અમારી ઓર નિહારો તો અમને વધ કરતા હોય એવું લાગે. પ્રભુ અમને મારવા જતા તો મરી જવા દેવા હતા, બચાવ્યા કેમ? વિષ જલાપેયા વ્યાર રાક્ષસાદ વર્ષમાં ઋતાદ, બધા જ અસુરોથી આપે અમને બચાવ્યા, તો હવે મારવા કેમ બેઠા છે? પ્રભુ અમે આપને જાણીએ છે, આપ કોઈ નંદ યશોદાના જ પુત્ર નથી. અને ગાન કરતા ગોપીઓ કહે છે પણ વૈખાનસ મત બ્રહ્માજીનો છે, વેદને ખોદનારા. આજે પણ જગન્નાથપુરીમાં વૈખાનસ મતથી ઠાકોરજીની સેવા થાય છે. એટલે દાંતણ રાખવામાં આવે, આદિ ક્રમ કરવામાં આવે, દંત ધાવનાદિ કરવામાં આવે. વૈખાનસ મત બ્રહ્માજીની વિનંતીથી ગોપુ રક્ષણે દાતો, વિશ્વની રક્ષા માટે આ ભૂતલ પર વધાર્યા છો. પ્રભુ આપ, અમે આપને જાણીએ છે, આપ તો ઘટઘટની જાણનારા ને જોનારા છો. પ્રગટ હો જાइए પ્રભુ. કૃપા કરવાના પ્રભુના આટલા માધ્યમો છે, અને દરેક માધ્યમોની ગોપીઓ આકાંક્ષા કરે છે. નેત્ર દ્વારા પ્રભુ કૃપા કરે, હસ્ત દ્વારા કૃપા કરે, ચરણ દ્વારા કૃપા કરે, મુખારવિંદ દ્વારા કૃપા કરે. ગોપીઓ એક એક વસ્તુની વાંછના કરે છે. પ્રભુ આપનો કરકમલ અમારા મસ્તક પર પધરાવો ને, જે લક્ષ્મીજીએ ગ્રહણ કર્યો છે. કારણ કે શરણમીયુષામ સંસૃતેર ભયાત, સંસારના ભયથી આપના શરણમાં આવ્યા છે, અને શરણાગતનું રક્ષણ કરવું એ આપનો ધર્મ છે. પ્રભુ આપના ચરણારવિંદને અમારા હૃદય પર પધરાવો. અને એમ કહેતા ગોપીઓ ગાન કરતા બોલી ગોપીઓ કહે આપના ચરણ હૃદયમાં પધરાવો. ઠાકોરજી કહે પણ તમે સ્ત્રીઓ છો, સ્ત્રીને ચરણનો સ્પર્શ કેમ કરાવું? તો ગોપીઓ કહ્યું શ્રી નિકેતનમ, લક્ષ્મીજીનો નિવાસ થઈ શકે તો એ સ્ત્રી છે, તો એક થઈ શકે તો અમે કેમ નહીં? ઠાકોરજી કહે પણ લક્ષ્મીજી ચતુર છે, તમે મૂઢ છો. ગોપીઓને કહા તૃણચરા અનુગમ. આ તૃણચરોની પાછળ પાછળ ચરણ જાય તો એના કરતા મૂઢ છીએ. અરે મારા ચરણ કોમલ, તમારું હૃદય કઠોર. તો ગોપીઓ કહે ફણી ફણાર્પિત. શું કાલીય નાગની ફણાઓ કરતા કઠોર છીએ? પણ અરે તમારા હૃદયમાં પાપ છે, કેમ ચરણોનો સ્પર્શ કરાવો? ગોપીઓ કહે એટલે જ તો કહીએ કરાવો, કારણ પ્રણત દેહી નામ પાપ કર્ષણ. જે આપના ચરણોને વંદન કરે એના પાપોનું કર્ષણ કરનારા આપના ચરણ છે. પ્રભુ વારંવાર યાચના કરીએ છીએ. ગોપીઓ એક એક વસ્તુની યાચના કરતી જાય. પ્રભુ આપનું એકાંતિક સંભાષણ, આપનું એ મંદ મંદ હસવું, આપનું એ વિશાળ વક્ષસ્થલ, આ એક એક વસ્તુઓને યાદ કરતા કરતા અમારું હૃદય શોભાયમાન થાય છે. પ્રભુ ખુલ્લા ચરણારવિંદથી જ્યારે આપ બ્રજમાં પધારો, અને ત્યારે એ ખુલ્લા ચરણારવિંદથી આપના ચરણ ચાલતા હોય. ચલસિયત વ્રજાન ચારયન પશુ નલિન સુંદરમ નાથ તે પદમ શીલ તૃણાંકરૈ. એ આપના ચરણોમાં વાગે, પણ અમારા તો હૃદયમાં વાગે છે. પ્રભુ જ્યારે સાયંકાળ થયો હોય અને ગાયોના વૃંદને લઈને આપ ગોકુલ પધારતા હો અને વર્ણન કરતા ગોપીઓ ગાન કરીએ, અને એ સમયે અમારી આંખની પાપણો બંધ થાય, ત્યારે ત્રુટી જેટલો સમય પણ યુગ જેવો અમને લાગે છે કે ત્રુટિર યુગાયતે તો આમ પશ્યતા. અને આપ
પલકને બનાવનારા બ્રહ્મા અમને જડ જેવા લાગે છે. ચાર મસ્તક છે પણ બુદ્ધિ નથી કે શું? અમારા હૃદયમાં ભગવત દર્શનનો આવો તાપ છે, અને આ પાપણો બંધ થાય ત્યારે આટલો સમય પણ અમને યુગ જેવો લાગે. નંદદાસજી કહે ને, બ્રજ મેં વિરહ ચાર પ્રકારના વિરહનો અનુભવ ગોપીઓને થાય છે. આ જે થયો એ પલકાંતર વિરહ. પાપણ બંધ થાય ને યુગ જેવો વિયોગ લાગે. ઠાકોરજી ગૌચારણ કરવા જાય અને સર્વે મિલિત્વા સમવાપ્ય યોગમ, એ જે વિરહ થાય એ વનાંતર વિરહ કહેવાય. ઠાકોરજીને જ્યારે અક્રૂરજી પધરાવવા માટે આવ્યા અને મથુરા લઈ ગયા, માધવ ક્યાંય નથી મધુવનમાં, કાલિંદીના જલ પર ઝૂકી, પૂછે કદંબ ડાળી, યાદ તને બેસી અહીં વેણુ વાતા તા વનમાળી. લહર વમળ ને કહે, વમળ એ વાત સ્મરે સ્પંદનમાં, માધવ ક્યાંય નથી મધુવનમાં. કોઈ ન માંગે દાણ, નાણ ન કોઈની વાટે ફરતી, હવે કોઈ લજ્જાતી હસતા રાવ કદી ક્યાં કરતી. નંદ કહે જસુમતીને, માતા લાલ ઝરે લોચનમાં, માધવ ક્યાંય નથી મધુવન. જે દશા ગોપીઓની થઈ છે એ દેશાંતર વિરહ કહેવાય. અને ઠાકોરજી સામે જ ઉભા હોય અને ક્ષણ માટે વિચાર આવે કે હમણાં યશોદાજી બોલાવી લેશે, અને જવાના વિચાર માત્રથી ગોપીઓ મૂર્છિત થઈને પડી જાય. એ છે પ્રત્યક્ષ વિરહ. ચારે પ્રકારનો વિરહ ગોપીઓને અનુભવાય. પ્રલાપ કરતા કરતા ગોપીઓના શબ્દો ખૂટ્યા, ભાવ ઉત્કટ બની ગયો. જોર જોરથી ગોપીઓ પ્રલાપ કરવા લાગી. ઇતિ ગોપ્ય પ્રગાયંત પ્રલપંતશ્ચ ચિત્રધા, રુરુદુઃ સુસ્વરમ રાજન કૃષ્ણ દર્શન લાલસા. કૃષ્ણ દર્શનની લાલસાથી ગોપીઓ જોર જોરથી પ્રલાપ કરે છે, રડવા લાગી છે ગોપીઓ. પ્રભુ આપ પ્રગટ નહીં થાઓ તો પ્રાણોના ત્યાગ કરી દઈશ. રોને સે और इश्क में बेबाक हो गए, रोने से और इश्क में बेबाक हो गए, धोए गए इतना कि बस पाक हो गए. પ્રભુને યાદ કરીને આંખમાંથી ખરેલા આંસુઓ જ્યારે હૃદય પર પડે ત્યારે જન્મ જન્માંતરના કલ્મશો ધોવાઈ જતા હોય છે. જોર જોરથી ગોપીઓ રડે છે, પ્રભુ આપને અમારી આવશ્યકતા ના હોય તો કહી દો, હમણાં જ આ જ ક્ષણે પ્રાણોના ત્યાગ કરી દઈશું. પણ આપ તો અમારું જીવન છો, આપના વગર જીવવું સંભવ નથી. ગોવર્ધન વાસી સાવરે લાલ, તુમ બિન રહ્યો. ચતુર્બુદ્ધાસજીને જે પ્રયોગ થયો, શ્રીનાથજી સતઘરામાં મથુરા પધાર્યા અને રોજ પર્વતની સીડીઓ ચડી, ગિરિરાજજીની સીડીઓ ચડી મંદિરે દર્શન કરવા જાય અને દ્વાર બંધ દેખાય. પ્રલાપ કરતા કરતા ચતુર્બુદ્ધાસ હૃદયના ઉદ્ગારોને અભિવ્યક્ત કરે છે. ગોપીઓ ભગવાન માટે રડી, અને એટલે જ તો સુખદેવજીને રડવું પણ સુસ્વરમાં લાગ્યું. ભગવાન માટે રડવું પણ ભાગ્યશાળીને આવે. અભાવમાં તો બધા ત્રણ જણા રડે, ઘણા ભાવમાં રડે, ઘણા અભાવમાં રડે, ઘણા સ્વભાવમાં રડે. સાધારણ વ્યક્તિ અભાવમાં રડે છે. ભક્તને રડતો જોઈ ભગવતી પ્રભુ માટે એ ભાવમાં રડે, પણ ભક્તને રડતો જોઈ ભગવાન સ્વભાવમાં આવીને રડે છે. થયું નિસ્સાધનતા સિદ્ધ થઈ. મહાપ્રભુજીએ કારિકા લખી, નહીં સાધન સંપત્ત્યા હરિતુષ્યતિ કશ્યચિત, ભક્તાનામ દૈન્ય મે વૈકમ હરિતોષણ સાધનમ. પ્રભુ ક્યારે કોઈ સાધનથી પ્રસન્ન થતા નથી. પ્રભુ તો કેવલ ને કેવલ ભક્તની દીનતા જોઈને પ્રસન્ન થાય છે. અને આધિદૈવિક દીનતા ગોપીઓમાં પ્રગટ જોઈ અને ત્યાં જ પ્રભુ પરિકરમાં પ્રગટ થઈ ગયા. દાસામા વિર્ભૂત છૌરી સ્વયમાન મુખાંબુજ પીતાંબર ધરસ્ત્રગ્વી સાક્ષાત મન્મથ મન્મથ. કામદેવને મથનારા પરમાત્મા પીતાંબર ધારણ કરીને પ્રગટ થયા. જ્યાં પ્રભુને જોયા ગોપીઓ દોડી, કોઈએ પીતાંબર પકડ્યું, કોઈએ પાલવ પાથર્યો, કોઈએ હસ્ત પકડ્યા, કોઈએ ચરણ પકડ્યા. પરિકરના મધ્યમાં પ્રભુ બિરાજ્યા. ગોપીઓ પ્રશ્ન કરે છે, દુનિયામાં ત્રણ પ્રકારના લોકો હોય પ્રભુ. એક પ્રેમ કરનારને પ્રેમ કરનારા, બીજા ન પ્રેમ કરનારને પ્રેમ કરનારા, અને ત્રીજા પ્રેમ કરે કે ન કરે કોઈને પ્રેમ ન કરનારા. આપ કેવા છો? પ્રભુ કહે, પ્રેમ કરનારને પ્રેમ કરે તો સ્વાર્થી કહેવાય, હું સ્વાર્થી નથી. ન પ્રેમ કરનારને પ્રેમ કરે તો મા બાપ, હું તો કલ્પ વૃક્ષ છું. જે જેવો ભાવ લઈને આવે એના ભાવને પૂર્ણ કરું છું.
ये यथा माम प्रपद्यन्ते तांस थैव भजाम्यहम. જે ભાવે મને ભજે હું એના સર્વ ભાવોને પૂર્ણ કરું. તમારા એ અહંકારનું પ્રશમન કરવા માટે, જેમ કોઈ ધનવાન વ્યક્તિ હોય એનું ધન હરાઈ જાય તો પછી એનું ચિત્ત ધનમાં જ લાગેલું રહે. એટલે એકવાર હું મળું અને પછી એટલા માટે જતો રહું છું કે સદાય એનું મન મારામાં જ લાગેલું રહે. વિનંતી કરી છે ગોપીઓએ, અનંત જન્મોની પ્રતીક્ષા છે, એ મહારાસનો અનુભવ કરવો છે પ્રભુ. અને પ્રભુએ કહ્યું, આવો ગોપીઓ, શરદની રાત્રિ છે, યમુનાજીનો પાવન તટ છે. કોઈએ પખાવજ લીધી, કોઈએ ઝાંઝ લીધી, કોઈએ વેણુ લીધી અને યમુનાજીના તટ ઉપર પ્રભુ મહારાસનું દાન કરી રહ્યા છે. મહારાસનું દાન પ્રભુએ કરી સ્વસ્વરૂપનું સ્થાપન વ્રજભક્તોમાં કર્યું. અલ્પાનંદ પૂર્ણાનંદ બન્યો. જીવાત્માએ પરમાત્માના એ પરમાનંદનો અનુભવ કર્યો. આ દિવ્ય લીલામાં રહેલા એ રાસ વિહારી પ્રભુના ચરણોમાં વંદન કરી આગળ સુદર્શન ઉદ્ધારની કથા આવી.